નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે કે જે પાસિંગ માર્ક્સ કેટલા છે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓના અને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના, અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે હમણાં રિઝલ્ટ આવવાનું છે, તો એ જે રિઝલ્ટ જોઈને તમે લોકોને કેવી રીતે ખબર પડશે કે જે આપણા આ પેપરમાં પાસ છે કે ફેલ છે. તો તમે લોકોને સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધી બના રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે કે જે ધોરણ 10 વિદ્યાર્થીઓનો પાસ થવા માટે જુદા માર્ક્સ છે, અને ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે જે આર્ટ્સ એન્ડ કોમર્સ વાળા અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હશે એ લોકો માટે પાસ થવા માટે જુદા માર્ક્સ જોઈએ છે. તો વિદ્યાર્થીઓ તમે લોકોને હવે કેવી રીતે ખબર પડશે કે જે આ પેપરમાં આપણે પાસ છે કે નહીં? હા, તમારા ઓવરઓલ જે તમારા 33 થી ઉપર રહેશે, તમે લોકોને ખ્યાલ પડી જશે કે આપણે પાસ છે. પણ જે તમે લોકો થિયરીની અંદર પાસ થવું ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ. જે તમારા એક્સટર્નલ માર્ક્સ પ્લસ કરીને જે તમે લોકોને મળી જશે વિદ્યાર્થીઓ, પણ જે તમે લોકોને એક્સટર્નલ માર્ક્સ વગર પ્લસ કર્યા તમે લોકોને કેવી રીતે ખબર પડશે? તો આ વસ્તુ તમે લોકોને અહીંયા ખબર પડશે. જેવી રીતે પહેલા આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો આર્ટ્સ એન્ડ કોમર્સ વાળા વિદ્યાર્થીઓનો વાત કરી લઈશું કે જે વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે જે 100 માર્ક્સનું પેપર હોય છે અને એ લોકોને પાસ થવા માટે 33 માર્ક્સ જોતા હોય છે. તો એમાં તો સિમ્પલ છે, એ લોકોને કંઈ એક્સટર્નલ માર્ક્સ આપવામાં આવતા નહીં. તો જે તમે લોકોને અહીંયા ખ્યાલ પડી ગયો છે કે જે તમારું ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે જે 33 માર્ક્સ પાસિંગ છે. હવે આપણે વાત કરીએ કે ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે. ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે કેન કોમ્પ્લિકેટ હોય છે કે જે ધોરણ 10 વિદ્યાર્થીઓને જે એક્સટર્નલ માર્ક્સ બી મળે છે અને જે પેપરના બી માર્ક્સ ઇન્ક્લુડ થાય છે. અને વિદ્યાર્થીઓ તમે લોકોને કેવી રીતે ખ્યાલ પડશે કે જે આપણે આ પેપરમાં પાસ છે કે નહીં? તો એમાં વિદ્યાર્થીઓ તમે લોકોને એવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. જે ધારો તમે લોકોએ એક પર્ટિક્યુલર સબ્જેક્ટમાં થિયરીની અંદર જે તમે લોકો પેપર લખીને આવ્યા છે, એ પેપરની અંદર તમારા લાઈક 30 જેવા માર્ક્સ આવી ગયા છે 80માંથી. તો તમે લોકો 30 માર્ક્સ લાવો છો 80માંથી, તો તમારા પેપરની અંદર તમે લોકો પાસ ગણાશો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને જે પેપરની અંદર વિચારો લાઈક 26 આવી ગયા તમારા અને 25 આવી ગયા, અને જે તમારો પ્લસ કરીને ઓવરઓલ 100 આફ્ટર 33 થાય છે, તો તમે લોકો ફેલ ગણાશો. વિદ્યાર્થીઓ આ વસ્તુ કેવી રીતે તમે લોકોને આવે હું સમજાવું છું. જે તમારું 80 માર્ક્સની પેપરની અંદર જે તમે લોકોને 27 માર્ક્સ જોતા હોય છે પાસ થવા માટે થિયરીની અંદર, આવી જે તમારા એક્સટર્નલ માર્ક્સ છે જે સ્કૂલથી આપે છે એ આ અંદર કન્સિડર કરીને નહીં આપણે કરતા જે પાસ અને ફેલ વાળું વિદ્યાર્થીઓ. કેમ કે આ જે બોર્ડના રૂલ છે, જે તમારો એક્સટર્નલ માર્ક્સ તમારા એક્સટર્નલ રાખવાના રહેશે. જે પહેલાં તમારે થિયરીની અંદર પાસ થવું હોવું ઇમ્પોર્ટન્ટ છે. તો તમારા થિયરીના પેપરની અંદર 80માંથી જે તમે લોકો 27 લાવો છો, તો તમે લોકોને જે એ જ પેપર પાસ ગણાશે વિદ્યાર્થીઓ. અથવા જે તમે લોકો 26 25 લાવો છો, તો આ તમારા એક્સટર્નલ પ્લસ કરીને જે તમે લોકો 35 36 લાવો છો, તો એ તમારા કાઉન્ટ નહીં થશે. એ પેપરમાં તમે લોકો ફેલ જ ગણાશો. પહેલાં જે તમે લોકોને થિયરીની અંદર 80માંથી 27 લાવવા કમ્પલસરી છે, પછી જે તમે લોકો પાસ ગણાશો વિદ્યાર્થીઓ. એવી રીતે જે ધોરણ 10 વિદ્યાર્થીઓનું કેલ્ક્યુલેશન થાય છે. હવે એવી જ કેલ્ક્યુલેશન અથવા એવી જ અપડેટ માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.